રાજુભાઈ પછી હવે તમારો નંબર છે, તમે રાજીનામું આપવાના છો? ના 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 ના, સાવ એટલે સાવ ખોટી વાત છે. એવું ક્યારેય નહીં બને. આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાનું રાજીનામું અને એના પછી સતત એક જ વાત સામે આવી કે હજુ એક એવા નેતા છે જે રાજીનામું આપશે અને જેનાથી આમ આદમી પાર્ટીને ઘણું નુકસાન થશે. એના પછી એક કાર્યકર્તા વિડીયો બનાવે છે અને એ કાર્યકર્તા એવું કહે છે કે તમે લખીને લઈ લો કે રેશમા પટેલ રાજીનામું આપવાના છે. પ્રશ્ન એ હતો કે છેલ્લા કેટલાય દિવસોથી રાજુ કરપડા સાથે એક આમ આદમી પાર્ટીના નેતા ગૃહમંત્રીને મળવા ગયા હતા. એ થિયરી ખૂબ ચાલી રહી છે. ગોપાલ ઇટાલિયાએ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે એમણે પણ એવું કહ્યું કે ગૃહમંત્રીને ક્યાં મળી આવ્યા છો, કેટલા વાગે મળી આવ્યા છો, કયા આઈપીએસ અધિકારી સાથે મળવા ગયા છો, એ બધી જ ખબર છે. અને પછી સમાચાર એવા આવ્યા કે રાજુ કરપડા એકલા ગૃહમંત્રીને મળવા, ડેપ્યુટી સીએમને મળવા નહોતા ગયા. એમની સાથે આમ આદમી પાર્ટીના બીજા એક નેતા પણ ગયા હતા અને એટલે જ બીજા એક નેતા એવા છે કે જેનું બધું જ સેટ છે. એ ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપશે. કયા નેતા છે એ કોઈને ખબર નથી, પણ બધાએ એ અનુમાન લગાવ્યું અને પછી એક કાર્યકર્તાના જે વિડીયો સામે આવ્યા, બધાનું એવું કહેવું છે કે રેશમા પટેલ રાજીનામું આપે છે. અમને પણ પ્રશ્ન એ થયો કે રેશમાબેનને રાજીનામું આપવા પાછળ કારણ કયા? રેશમા પટેલને અમે ફોન કર્યો, એમની સાથે વાત કરી અને એમને એવું સ્પષ્ટ કહ્યું કે બેન, હું રાજીનામું નથી આપવાની. મારી તબિયત ખરાબ છે એટલે કેટલાય સમયથી હું સક્રિય નથી અને પાર્ટીને ખબર જ છે કે મારા પર્સનલ હેલ્થ ઇસ્યુના કારણે હું સક્રિય નથી, પણ કોઈ પણ આવીને એવું કહી દે કે હું રાજીનામું આપીશ, એનાથી હું રાજીનામું નથી આપવાની. પાર્ટીની અંદરના બીજા પ્રશ્નના વિશે પણ મેં એમને પૂછ્યું કે પક્ષમાં ખરેખર ખેંચતાણ છે કે કેમ, તો એમણે જવાબ આપવાનો ટાળ્યો અને એવું કહ્યું કે એ તો બધાના પોતાના અંગત અનુભવો પ્રમાણે કહેતા હોય. ગોપાલ ઇટાલિયા વિશે પણ સવાલ પૂછ્યો, કારણ કે સતત પક્ષમાંથી જે પણ રાજીનામું આપે છે એવું કહે છે કે ગોપાલભાઈના કારણે રાજીનામું આપ્યું છે, ગોપાલભાઈના કારણે રાજીનામું આપ્યું છે. એટલે બધા જ પ્રશ્નોના જવાબ એમણે શું આપ્યા છે, એ ખરેખર રાજીનામું આપવાનું વિચારે છે કે કેમ, પક્ષમાં અંદરો અંદર શું ચાલે છે તે સાંભળો. બધા જ એવી વાતો કરી રહ્યા છે કે રાજુભાઈ પછી હવે તમારો નંબર છે, તમે રાજીનામું આપવાના છો? ના ના ના, વાત એકદમ ખોટી છે બેન. હું તો એકચ્યુઅલી થોડાક હમણાં મારા હેલ્થને લઈને છે ને રેસ્ટ ઉપર છું. નારાજગી પક્ષ સાથે કોઈ? ના ના ના, કોઈ જ નારાજગી નથી. એકચ્યુઅલી મને થોડીક તબિયત સારી નથી ને, એટલા માટે હું થોડા રેસ્ટ ઉપર છું. અને પક્ષને પણ ખબર જ છે કે મારી તબિયત સારી નથી. કારણ કે છેલ્લા કેટલાય દિવસથી જ્યારથી રાજીનામું રાજુ કરપડાનું પડ્યું, એક કાર્યકર્તાએ તમારાએ વિડીયો પણ બનાવ્યો ને એ કહે છે કે તમે લખીને લઈ લો કે રેશમાબેન રાજીનામું આપે છે. ના ના ના, સાવ એટલે સાવ ખોટી વાત છે. એવું ક્યારેય નહીં બને. હું આમ આદમી પાર્ટી સાથે છું, ત્યાં જ રહેવાની છું. પણ આવી અફવાઓ બધા કોણ ફેલાવે છે મને નથી ખબર. તમારો ફોન આવ્યો અને એક બીજા કોઈનો ફોન આવ્યો તો ત્યારે મને એવું લાગ્યું કે કોઈ વિડીયો બનાવ્યો. પણ એવા માણસો તો કોઈ પણ વિડીયો બનાવશે, એની શું ક્રેડિબિલિટી, એની તથ્યતા શું એમ. એટલે હું કહું છું કે એવું કઈ છે નહીં. એટલે આ બધી અફવાઓ છે, ખાલી ને ખાલી. ઓકે. અને રાજુભાઈના રાજીનામા પર શું કહેશો રેશમાબેન? હવે એના વિશે તો હું શું કહીશ. હવે બધા ચાલી રહ્યું છે તમે સાંભળ્યું છે, અને હવે એમના પછીના તો ઘણા બધા રિએક્શન આવી ગયા છે. એટલે હવે પાર્ટી શું નક્કી કરે છે અને રાજુભાઈ શું નક્કી કર્યું, હવે દુઃખની વાત છે અમારા માટે તો કે ભાઈ સારા હોદ્દેદાર તરીકે, લીડર તરીકે ખોટ આવી છે અમને. રેશમાબેન, પક્ષમાં અંદરો અંદર ખેંચતાણ છે? એવું તો હું કેમ કહી શકું બેન, બધાના થોડા વિચારભેદ હોય છે, પણ કહેવાનો મતલબ એટલો છે કે પાર્ટીને મજબૂત કરવા માટે સારા લીડરોની જરૂર હોય છે. તો આજે રાજુભાઈની ગેરહાજરી અમારા માટે દુઃખની વાત છે. અને રાજુભાઈએ ગોપાલભાઈ પર બહુ બધા આક્ષેપો કર્યા છે. એમના વ્યક્તિગત એમને શું અનુભવ થયા છે એના ઉપરથી કહ્યું હશે. એટલે હવે તો એના વિશે ઉપર તો હું કઈ કહી નહીં શકું બેન. પણ તમે રાજીનામું નથી આપી રહ્યા? ના ના, બિલકુલ નહીં. એ વાત એકદમ ખોટી છે. હું ક્યાંય રાજીનામું નથી આપવાની. આ બધી અફવાઓ છે, ખાલી ને ખાલી અફવાઓ છે. ઓકે, થેન્ક યુ સો મચ રેશમાબેન.